નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં સોસાયટીમાં છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યાને લઈને અનેક વખત લોકોએ વોર્ડ નંબર 19ના નગરસેવક ઘનશ્યામ પટેલ અને પાલિકા ખાતે લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં પીવાના પાણીની સમસ્યા હલ ન થતાં સોસાયટીના રહીશો દ્વારા વોર્ડ નંબર 19ના કોર્પોરેટર ઘનશ્યામ પટેલને ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે ઘનશ્યામ પટેલે કહ્યું કે તમે મીડિયાને બોલાવીને અમારું નાક દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છો અને કહ્યું કે તમારાથી જે થાય તે કરી દો તેવું કહીને ફોન કટ કર્યો હતો। ત્યારે સોસાયટીના રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો। સત્તાના નશામાં ચૂર થયેલા નગરસેવકની લોકોએ વડોદરા સ્માર્ટ સિટીના નામે વાહ લૂંટી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં આવેલા વ્રજધારા સોસાયટીના રહીશો દ્વારા આજે પાલિકાના અધિકારીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને માટલા ફોડી વિરોધ કર્યો હતો। મેં કીધું હતું કે સ્થાનિકો સાંભળતા નથી અમારી વાત બિલકુલ, અને ઘેરે ઘેરે અમારા ભેગા થઈ જાય છે કે અમે સોસાયટીના કાર્યકર્તા છીએ, બરાબર? તો અમને મીડિયા હા એમાં હાનું નાક દબાવવાનું પાણી નહીં આવતું અહીંયા મારું નામ ઉષાબેન મનોજ કુમાર વ્યાસ છે। હું વ્રતધારા 2માં રહું છું, 172 નંબર L મારી ટાંકીઓની અંદર પાણી અમારા આખા 3 મહિના 4 મહિના થઈ ગયા, પણ 3 મહિનાથી પાણી બિલકુલ નથી આવતું। અમારા સાહેબ, અમે પાણી માટે અમારા પ્રમુખ સાહેબને અમે બધા રોજ કહેવા જઈએ, પ્રમુખ સાહેબ કે અમે કહીશું એ બી કેટલી અરજીઓ કરી, ફોનો કરવા, કોઈ એમનું બી સાંભળતા તૈયાર નથી। એટલે આજે અમે બધા બૈરા ભેગા થઈને અમે આ વિરોધ કર્યો છે સાહેબ। કોઈ અમારે જોવે ને અમારે પાણી જ જોવે, નહીં તો પછી અમે આગળ વધીશું। એ તો અમારા જે પ્રમુખ સાહેબે વાત કરી એ એવું કે છે અમારું નાક દબાવવાની કોશિશ ના કરશો, તમારે જે કરવું હોય તમે કરી શકો છો। એ અમારા પ્રમુખ સાહેબે વાત કરી સાહેબ, બરાબર છે। એટલે પાછી અમારે તમે નહીં કરો, તમે બધા બૈરા આવીને અમે રેલી કાઢીશું, બરાબર? અને પછી છતાં બી પછી વોટ લેવા આવશે તો અહીં નાકેથી બહાર કાઢીશું અમે। આજે ભાજપ આવી છે ને અહીંના ચરી ખાવાવાળા, તાર તો ભીખ માંગે છે, 2 આંગળીઓ કરે છે કે 2 રૂપિયા ભીખ આપો। આજે આ એટલે હોશિયારીઓ મારે છે। અમારે કંઈ ના સાહેબ, અમારે વધારે નથી બોલવું, પણ અમારે પાણી માટે જોવે, બસ। આ પાણીનો વિરોધ છે, પાણી આવતું નહીં સોસાયટીમાં। આ તો 4 મહિનાથી તો આમ સમજો કે એકય ટીપો નહીં આવતું એવું કહેવાય તો સારું છે। બાકી અહીંયા વર્ષોથી પાણીનું પ્રોબ્લેમ જ્યારથી સોસાયટી બની છે ત્યારથી જ છે। કોર્પોરેશન દ્વારા શું કહેવામાં આવે? કોર્પોરેશનવાળા સાંભળતા નહીં। અમે અરજીઓ આપી છે, લખિત અરજી આપી, ઓનલાઈન ફોન કરીએ છીએ। મેં પોતે ફોન કર્યું તો કે તમારા વોર્ડ ઓફિસરને જઈને મળો। વોર્ડ ઓફિસરને કહીએ તો એ કહે છે ખંડેરા માર્કેટ કમ્પ્લેન્ટ કરો। સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યનું શું કહેવું? એ તો ઓનલાઈન જ કીધું, નાક દબાવવાની વાત ના કરતા અમારા જોડે, મીડિયાને બોલાવીને તમે અમારી નાક ના દબાવતા। કે એ લોકોને તો અભિમાન આવી ગયો છે, ભારતીય જનતા પાર્ટીની આખી સરકાર છે તો એ લોકોને અભિમાન આવી ગયો। સ્માર્ટ બરોડા બનાવવા માંગે છે, ખાડાઓના ઠેકાણા નહીં, પાણીના ઠેકાણા નહીં, રોડ ઉપર ખાલી આ પેલું મોબાઈલથી સેલ્ફી લે આવું બનાવીને બસ લોકોને દેખાડે છે કે સ્માર્ટ બની ગયું, પણ ઘરમાં પાણી નહીં આવતું। 6-7 દિવસ નાયા વગર માણસ રહી શકે છે। પીવાનું તો ચાલો વેચાતું મળી જાય છે 20 રૂપિયાનું જગ, પણ ખાવા માટે, હગવા માટે, એમના માટે ક્યાંથી લાવીએ? આગામી સમયમાં આપની સમસ્યાનું સમાધાન નહીં થાય તો એ આગળ વિરોધ કરીશું અમે। અજય કુમાર અગ્રવાલ। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। મહારાણા પ્રતાપ સમિતિ આયોજિત શ્રી મહારાણા પ્રતાપસિંહજીની તિથિ અનુસાર જન્મ જયંતિ નિમિત્તે ગૌરવ યાત્રાનું આજરોજ વિક્રમ વસંત 2080 જેઠ શુક્લ ત્રીજના રોજ સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું। ગૌરવ યાત્રા કીર્તિસ્તંભથી પ્રસ્થાન કરાવાઈ હતી, જે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી હતી। શ્રી મહારાણા પ્રતાપસિંહજીની ચેતક સહ દેશી રજવાડાઓની સાંસ્કૃતિકની ઝાંખી સાથે ભારતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતી યાત્રા એટલે ભારત ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યાત્રા પહોંચ્યા બાદ વાતો આપણા વારસાની સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું। માતૃભૂમિના સ્મરણાર્થે સર્વસ્વ અર્પણ કરનાર શ્રી મહારાણા પ્રતાપસિંહજી અને અન્ય તમામ દેશી રજવાડાઓના ત્યાગ અને સમર્પણના પ્રેરક પ્રસંગોને વગોળવાનો કાર્યક્રમ એટલે વાતો આપણા વારસાની।
એકતાનગર સ્થિત શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. લોક સાહિત્યકાર ડોક્ટર રણજીતસિંહ વાઘ દ્વારા વાતો આપણા વારસાની કાર્યક્રમ યોજાયો હતો. વડોદરાથી નીકળેલ ગૌરવ યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી એસઓયુ જવા રવાના થઈ હતી. રાજપૂતાના રજવાડાઓની સંસ્કૃતિની ઝાંખીઓને પણ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું. ગૌરવવંતી સ્મૃતિ અને ઇતિહાસ આવનારી પેઢીઓ સુધી અકબંધ સચવાઈ રહે તે ગૌરવ યાત્રાનો મુખ્ય હેતુ હતો. સમગ્ર આયોજન સંદર્ભે મહારાણા પ્રતાપ સમિતિના અગ્રણી જયેન્દ્રસિંહ ઝાલા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. જય માતાજી, જય મહાકાલ. સૌ પહેલાં આપ સૌને અભિનંદન, આપ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. આજે વીર શિરોમણી મહારાણા પ્રતાપસિંહજીની 484મી જન્મજયંતિ નિમિત્તે ગત વર્ષની જેમ મહારાણા પ્રતાપ સમિતિ દ્વારા આ વર્ષે પણ ભવ્ય ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. ગૌરવ યાત્રા એટલે આપ સૌ ગત વર્ષથી પરિચિત છો કે વડોદરામાં ન નીકળી હોય એવી અકલ્પનીય ઘટના, અકલ્પનીય યાત્રા એટલે આ ગૌરવ યાત્રા, કે જ્યાં સમાજના તમામે તમામ 18 વર્ગના લોકોને સાથે લઈને આ યાત્રા નીકળતી હોય. જ્યારે આ વખતે આ સમાજમાં ગયા વખતની જેમ આ વર્ષે પણ મહેશ્વરી સમાજ, પાટીદાર સમાજ, ઠાકોર સમાજ અને બીજા અન્ય સમાજ પણ આમાં ભાગીદારી પુરાવાના છે. આ યાત્રા વડોદરાથી શરૂઆત થઈ, વડોદરાના વિવિધ રાજમાર્ગો પર ફરી કેવડિયા ખાતે સમાપ્ત થશે અને ત્યારબાદ કેવડિયા ખાતે રાતે સાંજે 6:30 વાગ્યે એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જ્યાં આ ભવ્ય વારસો, ભારતનો આ દિવ્ય અને ભવ્ય વારસો છે એ આજની યુવા પેઢી સુધી પહોંચી શકે. એટલે વાતો આપણા વારસાની, અને આ વાતો આપણા વારસાની એટલે એવો કાર્યક્રમ કે જે આજનો નવયુવાન, આજની ભારતીય પેઢી અને સમાજમાં એક અલગ રીતેની ચેતના જગાવતો કાર્યક્રમ કે જ્યાં આગળ આ યાત્રા કયા સંદર્ભમાં નીકળે છે, આ યાત્રાનો મૂળ ઉદ્દેશ્ય શું છે, એ જો સમજવું હોય તો મને એવું લાગે છે કે આપ સૌને હું નિમંત્રણ આપના માધ્યમથી પાઠવું છું કે સાંજે 6:30 કલાકે કેવડિયા ખાતે એકતાનગર શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા સ્કૂલ ખાતે સાંજે 6:30 આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, જ્યાં ડૉક્ટર રણજીતસિંહ વાઘ એ લોક સાહિત્યકાર ઉપસ્થિત રહેવાના છે. અને આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ત્યાં કેવડિયાથી લોકો પણ ઉપસ્થિત થવાના છે. ડભોઈથી જે લોકો આવવાના છે, બુજેઠા, તિલકવાડા, ગરુડેશ્વર અને હું એમ કહું કે કપુરાઈ, તમામે તમામ જગ્યાએથી અલગ અલગ જેમ જેમ યાત્રા આગળ વધશે એમ બધા લોકો યાત્રામાં જોડાતા જશે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ મહારાણા પ્રતાપસિંહજીની ચેતકક્ષની જે પ્રતિમા છે એ પ્રતિમા કેવડિયા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુધી આ યાત્રા પહોંચશે અને ચેતક જશે. સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે તમામે તમામ ગાડી પર જેટલી પણ 4-વ્હીલર ગાડી અહીંયા આવેલી છે એ ગાડી પર એક અલગ રીતેનું, એટલે ભારતની લોકશાહીમાં જેને બલિદાન આપ્યું છે, આજે આપણે વાત કરીએ છીએ લોકશાહીનો, હમણાં જ પર્વ આપણે ઉજવ્યો. આ લોકશાહી કોના બળ ઉપર છે? તો હું એમ સમજુ છું કે 562 રાજવીઓ જે ભારતને અખંડ કરવામાં પોતાનું બલિદાન આપ્યું છે, એટલે હું એમ કહું કે 890 બંદર હોય, 4.5 લાખ એકરથી વધારે જમીન હોય અને 562 રિયાસત ભારતને એક કરવામાં જ્યારે આપી હોય, આ ભારતને એક અખંડિતતામાં સૂત્રમાં બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સૂરમાં સૂર પુરાવીને આ અખંડ ભારતને મજબૂત કરવા માટે જ્યારે તમામ રાજવીઓ, એમાં સૌથી પહેલી વાત કરું તો અમારા કૃષ્ણકુમારસિંહ ગોહિલ ભાવનગરના જે સૌ પ્રથમ રજવાડું આપ્યું હતું અને ત્યારબાદ અન્ય તમામે તમામ રાજાઓએ આપ્યું છે. તો એ તમામે તમામ રાજવીઓના માનમાં, એ તમામે તમામ રાજવીઓના સન્માનમાં એમના રાજવીઓનો એ રાજવંશનો જે ધ્વજ હતો એ ધ્વજ આજે આપ સૌ અમારી ગાડી ઉપર જેટલી પણ ગાડી અહીંયા જોડાવાની છે, અલગ અલગ બધા રજવાડાના ધ્વજ છે, એના એમ્બલમ છે. એક અલગ રીતેનું કે આજની યુવા પેઢીને એ ખબર પડે કે એ કહેવાનો ઇન્ટેન્શન એ છે કે આજની આ યુવા પેઢીને આ ભારતના લોકશાહી પર્વમાં આ 562 લોકોનું પણ બલિદાન એટલું જ મહત્ત્વનું છે એ યાદ કરવા માટે એનો એક સૂચક કાર્યક્રમ અને એક સૂચક ગૌરવ લઈ શકાય, આખી ભારતની જનતા ગૌરવ લઈ શકે, એ અર્થમાં નીકળતી યાત્રા એટલે આ ગૌરવ યાત્રા. જયેન્દ્રસિંહ ઝાલા, મહારાણા પ્રતાપ સમિતિ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. દાહોદમાં ખાર નદી ત્રિવેણી સંગમ ખાતે મળેલી લાશનો ભેદ ઉકેલાયો હતો. નજીવા પૈસાની લાલચે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. આગાવાડા ગામમાં યુવકની બોથડ પદાર્થ વડે હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. ઘટના સ્થળ નજીકના રહેવાસી યુવક દ્વારા જ હત્યા કરાઈ હતી. રડિયાતી ગામના ગણેશ ઉર્ફે સની ડામોર દ્વારા 1200 રૂપિયાની લાલચે હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપીને ઝડપી જેલ ભેગો કર્યો હતો.
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે રોજબરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે, જે યુનિટની આસપાસના અલગ અલગ પ્રોજેક્ટોની પણ મુલાકાત લેતા હોય છે. પરંતુ હાલ ઉનાળાની સિઝનમાં નૌકા વિહાર પ્રવાસીઓની પ્રથમ પસંદ બની છે. આ નૌકા વિહારમાં 45 મિનિટની રાઇડ કરાવવામાં આવે છે, જેમાં ડાયટ 3 તથા ડાયટ 4 પૂરું ફેરવવામાં આવે છે. સુવિધાઓથી સજ્જ છે તેમજ સીસીટીવી કેમેરાથી સર્ચ એવી નૌકાર તૈયાર કરવામાં આવી છે. આ રાઇડનું સંચાલન હાલમાં પ્રદીપભાઈ ડિસુઝા કરાવી રહ્યા છે. આજરોજ નૌકા વિહારની મજા પ્રવાસીઓ માણી હતી તથા પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી. हम यहाँ स्टैचू ऑफ यूनिटी को 2 दिन से घूम रहे हैं. आज नौका विहार ये करने आए थे. 45 मिनट तक ये नौका विहार हमने कर लिया है. बहुत अच्छा तरह से उसने गाइड भी कर दिया, लाइफ जैकेट कैसा पहनने का है और साइट सीन के बारे में भी जानकारी दे दी. ये बहुत ही अच्छा है. हमने देख लिया है, हम भी बहुत खुश हैं. जिसको देखने का आना है वो भी आ सकते हैं. मेरा नाम उद्धव नेटके, मैं अहमदनगर महाराष्ट्र से हूँ. ઓકે, એકદમ બઢિયા છે. આમના ખાનદેશમાં મને કાંઈ ચાंगला છે, एकदम चांगला છે. इसे हिंदी में उसको कहता है अच्छा है क्या, तो बहुत बढ़िया है ये तो. अरे क्या नज़ारा है, वाह भाई वाह, क्या पानी है, पेड़ है, रास्ता है, बहुत बढ़िया है. क्या स्टैचू है, बहुत बढ़िया है. गुजरात सरकार ने बहुत बढ़िया बनाया है. बहुत मज़ा आई हमको, बहुत मज़ा आया. हम 8 दिन से घर से निकला है, पर लेकिन आखिरी दिन है इधर और इस पे घर जाने वाले हैं. पर लेकिन आज बहुत मज़ा आ गया हमारा, बहुत मज़ा आ गया इधर, एकदम बढ़िया. नाम मनोज मराठे, हम जलगांव महाराष्ट्र से है, खानदेश से. हाय, मेरा नाम श्रद्धा देशमुख. इट वॉज़ रियली फन. मेरे फैमिली ने भी बहुत एंजॉय किया और हमने सबने बहुत एंजॉय किया. मोदी जी ने बहुत सब कुछ अच्छा किया है यहाँ पे. और हम महाराष्ट्र से आए हैं, जलगांव महाराष्ट्र से. ये बहुत अच्छा है और बहुत मज़ा किया हमने. સરદાર સરોવર સ્ટેચ્યુ ઓફ યુનિટી આ નૌકા વિહારમાં ફરવા માટે આવ્યા છીએ અને બહુ સુંદર એવું આયોજન છે, સારા એવા સ્ટાફ છે અને સારું એવું જોવાલાયક સ્થળ છે. અમે સુરતથી આવ્યા છીએ અને મારું નામ અમિત સાવલિયા છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સોનાત અને ધર્મથી ચંદનના વૃક્ષનો અનેરો મહત્વ રહ્યો છે. વડોદરાના ઐતિહાસિક પૌરાણિક એવા વિઠ્ઠલ મંદિર ખાતે આજરોજ ચંદનના વૃક્ષ બાળકો દ્વારા વાવવામાં આવ્યા, જેનો મુખ્ય હેતુ કાળઝાળ ગરમીમાં લોકોને રાહત મળે તેમજ મંદિરના પરિસરમાં ચંદનના વૃક્ષ હોવા શુભ માનવામાં આવે છે. આ ચંદનના ડાળખીથી ભગવાનને ચંદનનો લેપ બનાવીને તિલક પણ કરવામાં આવે છે, જેથી ચંદનનું વિશેષ મહત્વ હિન્દુ સંસ્કૃતિમાં નજરે જોવા મળે છે. આવતીકાલે ગૌરક્ષા સેવા સમિતિ તેમજ અન્ય સામાજિક કાર્યકરો દ્વારા વડોદરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે, જેમાં શરીરને ઠંડક મળે તેવા વૃક્ષો જેવા કે લીમડા વગેરે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે. જય માતાજી. વિશ્વ પર્યાવરણ દિવસ ને નિમિત્તે અત્યારે વૃક્ષારોપણનો કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. પ્લાનિંગ ઘણું લાંબુ છે. અત્યારે વિઠ્ઠલ મંદિરમાં બાળકોના હસ્તે ચંદનના ઝાડનું રોપણ કરીશું અને 4 દરવાજામાં ઘણા પ્રશ્નો છે. 4 દરવાજામાં ઝાડ નથી, એટલે 4 દરવાજામાં દરેક જગ્યાએ મેક્સિમમ જગ્યાઓ પર ઝાડ ઉગાડવાના, લીમડો છે, આસોપાલવ છે, એ ઝાડ ઉગાડવાનો પ્લાનિંગ છે. અને એના અનુસંધાનમાં આજે વિઠ્ઠલ મંદિરથી ભગવાનના આશીર્વાદ લઈને શરૂઆત કરીએ છીએ. હું છું, સત્યમભાઈ છે, હરિઓમભાઈ છે, રાજેશભાઈ છે, જિજ્ઞેશભાઈ છે, વિઠ્ઠલભાઈ છે, શનિ રામચંદાની છે, આદિશ ગાવડે છે. ઘણા બધા સામાજિક કાર્યકરો જોડાયેલા છે અને કોઈ રાજકીય હેતુ નથી. હેતુ એ છે કે આજે 45 ડિગ્રી 50 ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે વડોદરામાં, બધા સહન કરી રહ્યા છે. કહેવાય છે કે 50 સુધી પહોંચે. તો મારી વડોદરાવાસીઓને એક અરજ છે, એક રિક્વેસ્ટ છે કે દરેક માણસ એક ઝાડ વાવે. તો આપણા વડોદરામાં લગભગ 22 લાખ લોકો છે. 10 લાખ લોકો પણ આને ફોલો કરશે તો આવતા વર્ષે જે તાપમાન 45 ડિગ્રી તમને દેખાય છે એની જગ્યાએ આપણે થોડું ઓછું અનુભવીશું. એટલે લોકોને એક અરજ છે કે દરેક લોકો ઝાડ વાવે. અને સત્યમભાઈ છે આપણા,
ગૌરક્ષા સેવા સમિતિમાં છે અને સામાજિક કાર્યકર છે. કાલે સાંજે 4 વાગે ગેન્ડીગેટ રોડ ઉપર ઝાડ વાવવામાં આવશે. અત્યારે પાંજરા અને એ બધું કશું અવેલેબલ નથી ઘણી બધી જગ્યા ઉપર, પણ અમે લોકો અમારી રીતે મેનેજ કરીને કરીશું. અને દરેક લોકોનો હેતુ ફક્ત એટલો જ છે કે વડોદરાના લોકો જાગૃત થાય, વડોદરામાં ઝાડ ઉગે અને સ્માર્ટ વડોદરા એ તો થઈ જ રહ્યું છે, પણ વડોદરાની 4 દરવાજાની અંદર પણ ઘણા બધા વૃક્ષો ઉગે. જય માતાજી. આપણે વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન ગયું એને ધ્યાનમાં રાખીને વડોદરાના વિઠ્ઠલનાથજી મંદિરમાં આપણે પ્રતિવાર્ષિક વૃક્ષારોપણ કરતા હોઈએ છીએ. તો એના ભાગરૂપે આજે 9મી તારીખે વિઠ્ઠલ મંદિરમાં વૃક્ષારોપણ રાખેલું છે. પ્રતિવાર્ષિક આ વૃક્ષારોપણ અહીં કરીએ છીએ, જેમાં વડોદરાની વિવિધ સંસ્થાઓ આની સાથે જોડાતી હોય છે. જે રીતે શરૂઆતમાં વડોદરા 4 દરવાજા સ્વચ્છતા અભિયાન સમિતિ હતી, એ પછી નવરત ચેતના ફોરમ હતું, એના પછી સિનિયર સિટીઝન ગ્રુપ હતું, એ સાથે વિઠ્ઠલ મંદિર ભક્તગણ, એની સાથે આપણે દર વર્ષે બાળકોને અહીં કાર્યક્રમ કરતા હોય છે. તો બાળકો દ્વારા પણ વૃક્ષારોપણ થતું હતું. અને આ વર્ષે આપણા વડોદરા 4 દરવાજાના વિસ્તારના કરણી સેનાના પણ બધા સભ્યો જોડાયા છે. એટલે આ કહેવાનો મતલબ કે આ બધા જાગૃત સંસ્થાઓ છે જે વડોદરા માટે અલગ અલગ કાર્ય કરી રહી છે. અને વડોદરાના વિષયો જે સ્વચ્છતાના હોય, દબાણના હોય કે આવી રીતે પર્યાવરણની જાળવણીના હોય, એ બધા કાર્ય કરતી હોય છે. એ સંસ્થા પ્રતિવાર્ષિક વિઠ્ઠલ મંદિરમાં આવીને વૃક્ષારોપણ કરતી હોય છે. તમે આ વિઠ્ઠલ મંદિરના બગીચામાં જોશો તો બધી જાતના જ વૃક્ષ છે. લીમડો છે, કડવો મીઠો લીમડો છે, જાંબુ છે, પીપળો છે, પછી દાડમ છે, લીંબુ છે, બોરસલ્લી છે. આવા વિવિધ પ્રકારના વૃક્ષો છે કે જે અહીં બગીચામાં લોકો સાંજે વડીલો આવીને બેસતા હોય છે અને એનો આનંદ લેતા હોય છે. આજે આપણા મંદિરમાં જે ચંદનનું વૃક્ષ નથી એને ખાસ વાવવામાં આવે છે કે જેના ચંદનનો ઉપયોગ ઠાકોરજીના માળાજીમાં ને એમાં વપરાતો હોય છે અને પવિત્ર વૃક્ષ છે. એટલે એનું અત્યારે અહીંયા બધા બાળકો દ્વારા રોપણ કરવામાં આવશે. ને એ સાથે બીજા 11 વૃક્ષોનું પણ રોપણ છે, જેમાં ઘણા વૃક્ષો આવતીકાલે સાંજે ગેડીગેટ રોડ પર 4 વાગે કાર્યક્રમ રાખ્યો છે. કે જે રોડો ઉપર અત્યારે ફૂટપાથ ઉપર લોકો ગરમીનો સામનો કરે છે ચાલતી વખતે કે બેસતી વખતે, તો એ વૃક્ષો હોય તો બધાને થોડીક ઠંડક રહે. સનાતન ધર્મ પ્રમાણે ચંદનનું વૃક્ષ કેટલું મળે? સનાતન ધર્મમાં જે રીતે વિઠ્ઠલનાથજી મંદિરમાં તમે જોશો કે કદમનું વૃક્ષ છે, જે આપણા ભાગવતના એક ગ્રંથ સાથે જોડાયેલું છે કે ભગવાને એની ઉપર બેસીને ચીરહણા લીલા કરી હતી. એ જે ચંદનનું વૃક્ષ એટલું અગત્યનું છે કે જે ચંદનના લાકડાને ઘસી ને ચંદનનું તિલક દરરોજે ઠાકોરજીને કરવામાં આવતું હોય છે. તો એના પરથી જ ખ્યાલ આવે કે જેના લાકડાનો ઉપયોગ ઠાકોરજીને તિલક કરવા માટે આવે છે, તો એનું સનાતન ધર્મમાં દરેક દેવી દેવતાના પૂજન માટે વિશેષ મહત્વ છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. શ્રી છત્રપતિ શિવાજી સહકાર અને મંડળી લિમિટેડ સદાય સભાસદોના હિત અને સુખાકારીની વિચારતી સંસ્થા છે. તેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકો માટે બેગ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કાનમ પાટીદારની વાડી ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. સાથે બાળકોને ટ્વિસ્ટ ગેમ પણ રમાડવામાં આવી હતી, જેમાં સાચા જવાબ આપનાર બાળકને ગિફ્ટ આપવામાં આવી હતી. સાથે કાર્યક્રમમાં મંડળીના અધ્યક્ષ સાથે મંડળીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મંડળીના અધ્યક્ષ ગૌરવ પડવેના હસ્તે બેગ વિતરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં શૈક્ષણિક કાર્ય શરૂ થનાર છે અને 5 સભાસદોને શૈક્ષણિક કાર્યક્રમમાં મદદ થાય તે માટે 5થી વધુ બાળકોને ₹5000નો ચેક આપવામાં આવ્યો હતો અને તમામ સભાસદોના બાળકોને સ્કૂલ બેગ આપવામાં આવી હતી. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સભાસદોના બાળકોના ભણતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણનું કાર્યક્રમનું આયોજન કાનમ પાટીદાર વાડીમાં કરવામાં આવેલું છે. આનામાં બાળકોને પ્રોત્સાહન રૂપે આવેલા બાળકોને ડ્રોના માધ્યમથી 5 છોકરાઓને 5,000ના નગદ એટલે ચેકનું ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે. તેની જ જોડે આ ક્વિઝ કોન્ટેસ્ટના માધ્યમથી તેઓને ગિફ્ટ વિતરણનું બી કાર્યક્રમ ચાલી રહ્યો છે. અને તેની જ જોડે સભાસદોના આ સહયોગને અને આપના શ્રોતાઓના માધ્યમથી આ જે કાર્યક્રમોમાં યશ મળે છે સંસ્થાને, એનો શ્રેય અમારા સભાસદોને અને આપણા શ્રોતાઓને જાય છે. 2005 में जोरदार तालियां हो जाए. 3 नमस्कार
નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. BBAમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં નહીં આવતા NSUIના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનોએ BBA ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો બંદોબસ્તમાં ખડકાઈ ગયો હતો. તેવામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસ અને NSUIના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ કરી રહેલા NSUIના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના માર્ક્સ ડિક્લેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના સત્તાધીશો ભ્રષ્ટાચાર કરે છે અને પૈસાના તોલે એડમિશન આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગફલતો કરવામાં આવી રહી છે અને પૈસાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. NSUIની એક જ માંગ છે કે વિદ્યાર્થીઓના માર્ક્સ ડિક્લેર કરવામાં આવે. BBA ફેકલ્ટી દ્વારા સમગ્ર મામલે સ્પષ્ટતા કરી પોતાનો પક્ષ જણાવ્યો હતો. આજરોજ NSUI દ્વારા BBAના કોર્ડિનેટર સરને બડોલા સરને માંગ કરવામાં આવી કે ગઈકાલે જે BBA ફેકલ્ટી દ્વારા જે સીટ નંબર દ્વારા જે વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા હતા, NSUIની એટલી જ માંગ હતી કે જે બી વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમના માર્ક્સ સાથે ડિક્લેર મેરિટ લિસ્ટ કરવામાં આવે. પણ યુનિવર્સિટીના સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓના જે સીટ નંબર જાહેર કર્યા હતા. NSUIની માંગ હતી કે સાથે માર્ક્સ ડિક્લેર કરવામાં આવે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે તે આગળના ટાસ્કમાં નથી જઈ શક્યા અને જે ઉત્તીર્ણ થયા છે તેમને તેમનું પરફોર્મન્સ અને તેમના માર્ક્સ જાણી શકે. ફક્ત અમારો એટલો જ ઉદ્દેશ હતો. પણ યુનિવર્સિટીના ભ્રષ્ટાચારી સત્તાધીશો પોલીસને આગળ કરીને, યુનિવર્સિટીના વિજિલન્સને આગળ કરીને જે વિદ્યાર્થીઓનો અવાજ છે તે દબાવવાનો પ્રયાસ કરી રહી હતી. પણ NSUIની સતત આ માંગ ચાલુ રહેશે જ્યાં સુધી યુનિવર્સિટીના માર્ક્સ જે BBA ફેકલ્ટીના એન્ટ્રન્સ ફેકલ્ટીના નતા ડિક્લેર નહીં થાય ત્યાં સુધી NSUI આંદોલન કરતું રહેશે અને એનો વિરોધ કરતું રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. કારેલીબાગ વિસ્તારમાં રહેતી મહિલાએ 6 મહિના પહેલા સાયબર સેલને ફરિયાદ આપી હતી, જેમાં તેણે કહ્યું હતું કે હું એક ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલી છું અને સમાજ સેવાની સાથે સાથે સંસ્થાના ગુરુકુળના ટ્રસ્ટમાં પણ સામેલ છું. છેલ્લા કેટલાય સમયથી અમારી સંસ્થાની સત્સંગી બહેનોના ફોટા સાથે અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. મહિલાએ એમ પણ કહ્યું હતું કે રોહિત પટેલના નામની ID પરથી અમારી સંસ્થાના સત્સંગીઓ તેમજ મારી પુત્રીના ફોટા મૂકી વિભત્સ લખાણ મૂકવામાં આવી રહ્યા છે, જેથી સાયબર સેલે ડિસેમ્બર 2023માં આ ફરિયાદને આધારે ગુનો નોંધી ફેસબુક IDની તપાસ કરાવી હતી. આ બનાવમાં સાયબર સેલના PI NF સિદ્દીકી અને ટીમે મનોજ પ્રભુલાલ વાડેર ઉર્ફે મનોજ આચાર્યને ઝડપી પાડ્યો છે. પોલીસે તેનો મોબાઈલ કબજે લઈ વધુ તપાસ જારી રાખી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કચ્છની ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા મનોજ આચાર્યને 5 વર્ષ પહેલા સંસ્થામાં વાંધાજનક પ્રવૃત્તિને કારણે કાઢી મૂકવામાં આવ્યો હતો, પરંતુ હાલમાં તે પોતાને આચાર્ય તરીકે ઓળખાવી રહ્યો છે. સંસ્થાને તેની સાથે કોઈ નિબસ્ત નહીં હોવા છતાં તે સત્સંગીઓના ફોટા મેળવીને સંસ્થા વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યો હતો. સત્સંગી બહેનોના ચારિત્ર વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી સોશિયલ મીડિયા પર બદનામ કરવાના આરોપ હેઠળ પકડાયેલા મનોજ વાડેરની પૂછપરછ દરમિયાન તે પોલીસના ડરથી નેપાળ ભાગી ગયો હોવાની માહિતી મળી હતી. પોલીસની તેના પર વોચ હતી અને પરત ફરતા તેને દબોચી લેવામાં આવ્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે JP રોડ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 21 વર્ષથી ઘરફોડ ચોરીના જુદા જુદા ગુનામાં નાસ્તો ફરતો આરોપી શાંતુ કાળિયાભાઈ ડામોર રહે બડી વિહાર જિલ્લો જાડુઆ MP તરસાલી શાક માર્કેટમાં ઉભેલ છે. જે બાતમી આધારે આરોપી શાંતુ ઉર્ફે સંતુ કાળિયાભાઈ ડામોરની અટકાયત કરી પોલીસ મથકે લવાયો હતો. તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી JP રોડ પોલીસ સ્ટેશન ખાતે આરોપીનો કબજો સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. સુદાદ્રે તૃતીયા ગૃહાધીશ કાકરોલી નરેશ પરમ પૂજ્ય ગોસ્વામી 108 ડૉક્ટર શ્રી વાગેશકુમારજી મહારાજશ્રીના જન્મદિવસના ઉપલક્ષમાં
વડોદરા શહેરના આંગણે શ્રી દ્વારિકાધીશ પ્રભુની પાવન નિશ્રામાં કલ્પવૃક્ષ હોસ્પિટલ તથા લાયન્સ ક્લબ, ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ બરોડા, હરણી એરપોર્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં અર્ઘાધન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા. વાઘોડિયા રોડ સ્થિત શ્રી સુખધામ મંદિર ખાતે ફ્રી મેગા મેડિકલ કેમ્પના આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. હું ડૉક્ટર ડિમ્પલ મજમુદાર. આજે વાગેશ બાબાશ્રીના જન્મ દિવસની નિમિત્તે અમે મેડિકલ હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે. લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ, લાયન્સ ક્લબ હરણી એરપોર્ટ અને કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે મળીને એક મેગા કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે, જેમાં આપણે લીવરને લાગતા રિપોર્ટ જેવી રીતે કે ફાઇબ્રો સ્કેન, પછી ડાયાબિટીસને લાગતા રિપોર્ટો જેવી રીતે ન્યુરોપેથી અને HbA1c અને રેન્ડમ બ્લડ શુગર અને એના સિવાય યુરિક એસિડ, આ બધા રિપોર્ટો આપણે ફ્રીમાં કરીએ છીએ લોકોના બેનિફિટ માટે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ બધાને. આજે તૃતીય ગૃહાધીશ શુદ્ધોદ્વૈત પીઠાધીશ્વર 108 શ્રી વાગેશ કુમાર બાવાના જન્મદિવસે અમે સુખધામ હવેલીમાં કલ્પવૃક્ષ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને લાયન્સ ક્લબ દ્વારા આજે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લગભગ યુરિક એસિડની તપાસ, HbA1c એટલે કે ડાયાબિટીસની તપાસ, હાડકાની ઘનતાની તપાસ, નસોનો ટેસ્ટ એટલે કે ન્યુરોપેથી તથા લીવરનો ફાઇબ્રોસ્કેન તમામને વિનામૂલ્યે કરવામાં આવી રહ્યો છે. લગભગ 300 થી 400 વૈષ્ણવ તથા અલગ પેશન્ટો આનો મહત્ત્વનો ભાગ લઈ રહ્યા છે અને તેમનું તપાસ ચાલી રહી છે. બધા જ તંદુરસ્ત રહે અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવતા રહે તેવી બધાને નમ્ર અપીલ છે. ધન્યવાદ. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વડોદરા શહેરના બિલગામ સ્થિત રહેતા પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને ઝઘડા થયા હતા, જેથી તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને રૂપિયા ન આપવા પડે તે માટે પત્નીનું ગળું દબાવી હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે હત્યારા પતિની લખનૌથી ધરપકડ કરી છે, જેમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહત્વની ભૂમિકા ભજવતા હત્યારો પોલીસ પકડવા આવ્યો હતો. પતિ દ્વારા પત્નીની હત્યા કરવામાં આવી છે સમગ્ર મામલે અટલાદરા પોલીસ સ્ટેશનમાં આવેલ બિલગામ ખાતે પરમ એવન્યુ ફ્લેટમાં તારીખ 30/5/2024 રોજ અંદર રૂમમાં એક સ્ત્રીની લાશ મળેલ તે બાબતે પ્રથમ અટલાદરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરી તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવેલ અને આ સમગ્ર તપાસ દરમિયાન આમાં જે મરણ જનાર બેન છે એને 2014માં કેતન નાકરાણી સાથે લગ્ન કરેલ અને તેની સાથે અહીંયા બંને રહેતા હતા. એ માહિતી આધારે આ જે એનો પતિ છે એ બનાવ પછી એને બહારથી લોક મારી અને ભાગી ગયેલ, જેની તપાસ કરતા આમાં ડીસીબી શ્રી યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા એસીપી શ્રી રાઠોડ સાહેબ તથા સ્થાનિક પોલીસ સ્ટેશન અટલાદરા પોલીસ સ્ટેશનના માણસો અને અમારા ઝોનના ડીસીપી શ્રી સોની સાહેબ એમના સૂચના અને માર્ગદર્શન મુજબ આ આરોપીને લખનૌ ખાતેથી પકડી પાડવામાં આવેલ અને એની પૂછપરછ તથા ફરિયાદીની ફરિયાદ મુજબ તારીખ 28/5/2024 રોજ આ જે આરોપી છે એને આ બેનને મોત નિપજાવી અને નાસી ગયેલ, જે બાબતે 7/6/2024 રોજ અટલાદરા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 302, 506(2) અને એ કલમો મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. અત્યારની જાણકારી પોલીસને કેવી રીતના મળી હતી સમગ્ર બાબતે? કોઈનો કોલ આવ્યો તો પોલીસ પર આ રીતના ઘટના ઘટી છે? આ જે મરણ જનાર બેન છે એના બાળકો છે, એમાં એક પુત્ર છે અને 2 પુત્રીઓ છે. એ એની સાથે સતત સંપર્કમાં હતા, એટલે એ એને એવું કહેતી હતી કે આ જે એનો પતિ છે કેતન, એ એને પૈસા બાબતે અવારનવાર એની સાથે ઝઘડો કરે છે અને એની સાથે મારઝૂડ કરે છે. તારીખ 27ના રોજ એને આ રીતે વાત થયેલી અને 28 તારીખના રોજ અને ફોન કરતા ફોન ઉપાડેલ નહીં, એટલે એમને શંકા જતા તારીખ 30ના રોજ અમારા અટલાદરા પોલીસ સ્ટેશનના PI ગુજર ઉપર ત્યાંથી એના દીકરાનો ફોન આવેલ અને પોલીસની મદદ માંગેલ, જે આધારે અહીંયાની સ્થાનિક પોલીસ માણસો સાથે PI ત્યાં જઈ અને ફાયર બ્રિગેડના માણસો સાથે ત્યાંથી એને લોક તોડી અને અંદર પ્રવેશીને આ ડીકમ્પોઝ ડેડ બોડી મળે. કયા કારણોસર હત્યા કરવામાં?
આમાં અત્યારે જે પ્રાથમિક તપાસ દરમિયાન એવું જણાઈ આવેલ છે કે આ જે પતિ પત્ની વચ્ચે ડાયવોર્સ બાબતે કેસ ચાલુ હતો અને આ જે એનો જે પતિ છે કેતન એ 4-5 મહિનાથી કોઈ કામ ધંધો કરતો નહોતો, એટલે એ અવારનવાર એની પાસે પૈસાની માંગણી કરતો અને પૈસા બાબતે અવારનવાર એમની વચ્ચે બોલાચાલી ઝઘડો થતો હતો. આરોપી ક્યાંથી પકડાયો? લખનૌ ખાતેથી આરોપીને અગાઉના જે છે એ હાલમાં જાણવા મળેલ નથી કોઈ, એ બાબતે તપાસ ચાલુ. સર, શેર બજારની વાત છે, એમાં પૈસા હારી ગયેલો એવું બી થઈ ગયેલું, એટલે એ દિશામાં તપાસ ચાલુ છે. નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું. 8મી જૂનના 4 વાગ્યાના સુમારે નવાયાર્ડ આશાપુરી ગાર્ડન ઓમ રેસિડેન્સી ખાતે આ કામના ફરિયાદીને આ કામના આરોપી ગણેશ વસાવા ગાળો બોલતા હોય, જેથી ફરિયાદી તથા સાહિદ સન્નીસિંહ તથા જીગર રાજપૂત આરોપી સાથે વાતચીત કરવા ગયેલ તે વખતે આરોપી ગણેશ વસાવા રાહુલ પાટીલ, અશોક માયાવંશી, હિરેન સોલંકી જગ્યા પર હાજર હોય અને ફરિયાદીએ ગણેશ વસાવાને પૂછેલ કે તમે કેમ મને ગાળો આપો છો તેમ કહેતા ઉપરોક્ત ચારેય આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ જઈ ફરિયાદી તથા સાહિદને ગમે તેમ ગંદી ગાળો બોલવા લાગેલ. ગાળો બોલવાની ના પાડતા ચારેય આરોપીઓ વધુ ઉશ્કેરાઈ જઈ અગાઉથી ફરિયાદી તથા સાહિદને મારવાના ઈરાદે મારક હથિયારો સાથે સજ્જ થયેલ હોય. આરોપી ગણેશ વસાવાએ ફરિયાદીના માથા પર તથા જમણા પગના પંજા પર ઈજા પહોંચાડેલ છે. આરોપી અશોક માયાવંશીએ ધારિયા વડે ફરિયાદી પર હુમલો કરતા ફરિયાદીને ઈજા થયેલ તેમજ સાહિદ સન્ની સિંહ પર આરોપી રાહુલ પાટીલે હથોડી વડે હુમલો કરી સન્નીને માથાના ઉપરના ભાગ ગંભીર ઈજા પહોંચાડેલ છે. આરોપીઓએ એકબીજાની મદદગીરી કરી પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરી ફરિયાદી તથા સાહિદોને મારી નાખવાના ઈરાદે મારક હથિયારો સાથે સજ્જ થઈ ઈજાઓ પહોંચાડી ગુનો કરેલ, જે સંદર્ભે ફતેગંજ પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર કરેલ. ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીઓને સત્વરે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાને લઈ પીસીબી કામગીરીમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે નવાયાર્ડ આશાપુરી ગાર્ડનમાં બનેલ ખૂનની કોશિશના બનાવમાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ ધરપકડ ટાળવા સારું રાયપુરા ગામની સીમમાં તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા ખાતે છુપાયેલ છે. જે હકીકત આધારે પીસીબી ટીમ દ્વારા રાયપુરા ગામની સીમમાં છુપાયેલ આરોપી ધર્મેશ ઉર્ફે રાહુલ પાટીલ, અશોક માયાવંશી, હિરેન સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.